હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાનમાં આવેલા ચેપ્ટર નંબર 2 કે જેનું શીર્ષક છે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. સૌપ્રથમ તો આપણે આ ચેપ્ટરના શીર્ષકને સમજીશું કે સપુષ્પી વનસ્પતિઓ કોને કહેવાય છે અને ત્યારબાદ જોઈશું કે લિંગી પ્રજનન એટલે શું. તો સૌપ્રથમ વાત કરીએ સપુષ્પી વનસ્પતિની. તો સપુષ્પી વનસ્પતિઓ એટલે કે એવી વનસ્પતિ કે જે પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરી શકે. તો આપણે નોટ ડાઉન કરીશું કે સપુષ્પી વનસ્પતિઓ એટલે એવી વનસ્પતિ જે પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરી શકે. સારું, હવે આ વ્યાખ્યા વાંચીને આપણને પ્રશ્ન થાય કે જીવનકાળ એટલે શું અને એમાં પણ વનસ્પતિનો જીવનકાળ એટલે શું. તો વનસ્પતિનો જીવનકાળ એટલે કે જ્યારથી વનસ્પતિનું સર્જન થાય. તો સર્જન ક્યારથી થાય? તો જ્યારે એ બીજમાંથી એનું અંકુરણ થઈને જે આપણે છોડ રોપીએ છીએ ત્યારથી એ વનસ્પતિનું સર્જન થાય ત્યારથી લઈને વનસ્પતિ મૃત્યુ પામે ત્યાં વચ્ચેનો એ વચ્ચેના સમયગાળાને વનસ્પતિનો જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે. તો સપુષ્પી વનસ્પતિઓ એટલે કે એવી વનસ્પતિ કે જે પોતાના જીવનકાળ દરમિયાન જન્મથી લઈને મૃત્યુ વચ્ચેના સમયગાળા દરમિયાન પુષ્પ સર્જન કરી શકે કે જેની પર પુષ્પો ઉગી શકે. સાદી ભાષામાં આપણે કહીએ તો એવી વનસ્પતિ કે જેની પર પુષ્પો ઉગે છે એવી વનસ્પતિઓને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. સારું, હવે સપુષ્પી વનસ્પતિઓના કેટલાક ઉદાહરણો જોઈએ તો મોગરો, બીજું જાસૂદ, ગુલાબ વગેરે. બરાબર. તો આ જેટલી વનસ્પતિ છે આ બધા પર તમે પુષ્પો જોયા છે. મોગરાનું પુષ્પ જોયું છે, જાસૂદનું પુષ્પ જોયું છે, ગુલાબનું પુષ્પ જોયું છે. તો આવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે શીર્ષકના બીજા ટોપિકની વાત કરીએ એટલે કે લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન એટલે શું? સજીવોમાં બે પ્રકારના પ્રજનન જોવા મળે છે. એક તો લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. અહીં આપણે વાત કરવાની છે લિંગી પ્રજનનની. એ પહેલાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો તફાવત સમજી લઈએ. સારું, સૌ પ્રથમ જોઈએ કે લિંગી પ્રજનન એટલે શું. તો લિંગી પ્રજનન કરવા માટે અથવા તો લિંગી પ્રજનનમાં બે પિતૃ સજીવની આવશ્યકતા હોય છે. તો પહેલો ટોપિક આપણે લખીશું લિંગી પ્રજનનમાં કે બે પિતૃ સજીવની આવશ્યકતા હોય છે. બરાબર. તો લિંગી પ્રજનન કરવા માટે કોઈ પણ સજીવને બે પિતૃ સજીવની આવશ્યકતા હોય છે. બે પિતૃ સજીવ એટલે કે એક નર અને એક માદા. હવે પ્રજનનનો મતલબ શું થાય? પ્રજનન એટલે સર્જન કરવું, પોતાનામાંથી બીજા સજીવનું સર્જન કરવું. તો લિંગી પ્રજનનમાં બે પિતૃ સજીવની આવશ્યકતા હોય છે. એના કરતાં ઉલટું અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ સજીવની આવશ્યકતા હોય છે. બરાબર. આ પહેલો તફાવત થઈ ગયો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો. બીજો તફાવત જોઈએ તો બીજો તફાવત એ છે કે લિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થાય છે અને તેનું જોડાણ થાય છે. તો લિંગી પ્રજનનમાં બીજો ટોપિક આવશે કે જન્યુઓનું નિર્માણ તથા જોડાણ થાય છે.
આ છે લિંગી પ્રજનન, કે લિંગી પ્રજનનમાં જે નર પિતૃ અને માદા પિતૃ છે એ નર અને માદા પિતૃમાંથી જન્યુઓ બને છે અને આ જન્યુઓનું જોડાણ થાય છે. જોડાણ થાય છે એટલે ફલનની ક્રિયા થાય છે અને ત્યારબાદ નવા સજીવનું સર્જન થાય છે. તો અલિંગી પ્રજનનમાં વાત કરીએ તો અલિંગી પ્રજનનમાં આવા કોઈ પણ જન્યુઓનું નિર્માણ થતું નથી. તો અલિંગી પ્રજનનમાં હવે પછીનો ટોપિક આવશે કે જન્યુઓના નિર્માણ વગર જ સંતતિ સર્જાય છે. બરાબર. તો આ બંને વચ્ચેના તફાવતનો બીજો ટોપિક હતો કે લિંગી પ્રજનનમાં જન્યુઓનું નિર્માણ થાય છે અને ત્યારબાદ એનું જોડાણ થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં જન્યુઓના નિર્માણ વગર જ સંતતિ સર્જાય છે. સારું, હવે જોઈએ ત્રીજો ટોપિક. લિંગી પ્રજનનમાં ત્રીજો ટોપિક આવે છે કે જે નિર્માણ પામતી સંતતિ છે એ એના પિતૃ કરતાં ભિન્ન દેખાય છે. દેખાવમાં એ કેવી હોય છે? અલગ હોય છે એમના પિતૃ કરતાં. તો હવે પછીનો આમાં ટોપિક લખીશું કે નિર્માણ પામતી સંતતિ તેના પિતૃ કરતાં દેખાવમાં ભિન્ન હોય છે. બરાબર. આ આપણે સારી રીતે સમજી શકીએ છીએ કે લિંગી પ્રજનનમાં જે સંતતિ નિર્માણ પામે છે એ એના પિતૃ કરતાં દેખાવમાં કેવી હોય છે? થોડી ભિન્ન હોય છે. આપણે મનુષ્યની જ વાત કરીએ તો મનુષ્યમાં જે બે પિતૃ દ્વારા સંતતિ ઉત્પન્ન થાય છે એમનું બાળક, તો એ બાળક કંઈ આબેહૂબ એના માતા પિતા જેવું દેખાતું હોતું નથી. હા, થોડા લક્ષણો મળે પણ કમ્પ્લીટલી એ એના પિતૃઓ એટલે કે માતા પિતા જેવું દેખાતું હોતું નથી. એની સરખામણીમાં લિંગી પ્રજનનમાં વાત કરીએ તો હવે પછીનો લિંગી પ્રજનનમાં ટોપિક છે કે ઉત્પન્ન થતી અથવા તો નિર્માણ પામતી સંતતિ આબેહૂબ તેના પિતૃ જેવી દેખાય છે. બરાબર. તો અલિંગી પ્રજનનમાં જે નિર્માણ પામતી સંતતિ છે એ આબેહૂબ એના પિતૃ જેવી દેખાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ઈસ્ટ છે, ઈસ્ટનો કોષ, તો એમાંથી કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન થઈને જે નિર્માણ પામતી સંતતિ હશે, જે નવો બાળકોષ હશે, એ આબેહૂબ તેના પિતૃ જેવો દેખાય છે. તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે લિંગી પ્રજનનનો મતલબ શું થાય. અને અહીંયા આપણે લિંગી પ્રજનન જોવાનું છે, પણ શેમાં જોવાનું છે? વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની વાત કરવાની છે. સારું, તો હવે જ્યારે આપણે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની વાત કરતા હોય તો એનું ખાસ પ્રજનન અંગની વાત આવે. તો આપણને બધાને ખબર છે કે વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? વનસ્પતિનું પ્રજનન અંગ. તો વનસ્પતિનું પ્રજનન અંગ તરીકે પુષ્પ એટલે કે ફૂલ, પુષ્પનો સમાવેશ થાય છે. તો આપણે વનસ્પતિના પ્રજનન અંગ વિશે થોડી માહિતી મેળવીએ. તો પુષ્પ, બરાબર, પુષ્પ એને વનસ્પતિનું પ્રજનન અંગ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા પુષ્પ એ આવૃત બીજધારીઓનું એક આકર્ષક અંગ પણ છે. હવે આવૃત બીજધારી વનસ્પતિ, આવૃત બીજધારી વનસ્પતિઓમાં પણ પુષ્પ જોવા મળે છે અને તેમાં પણ પુષ્પ એ એનું એક આકર્ષક અંગ છે. શેમાં? આવૃત બીજધારી વનસ્પતિમાં. આવૃત બીજધારી વનસ્પતિ એટલે સપુષ્પી વનસ્પતિ. તો એમાં પણ પુષ્પ જોવા મળે છે અને પુષ્પ આપણને ખબર છે પુષ્પ એની સુંદરતાને લીધે એનું એક આકર્ષક અંગ છે. એ સિવાય પણ પુષ્પ એ ઘણી બધી વસ્તુઓ સાથે જોડાયેલું છે. આપણે વાત કરીએ તો પુષ્પ એ સૌંદર્યલક્ષી છે. કેમ કે પુષ્પની સુંદરતા સારી હોય છે. પુષ્પો એ વિવિધ રંગોમાં હોય છે એટલે એને સૌંદર્યલક્ષી કહી શકાય. બીજું, પુષ્પનો એક ઉપયોગ શું છે? તો સુશોભન માટે. આ
આપણા ઘરે પણ કંઈ પ્રસંગ હોય અથવા તો આપણે જો મંદિરે જતા હોય એવું કંઈ હોય તો આપણે ખાસ પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે પુષ્પને પવિત્ર માનવામાં આવે છે તથા તેના રંગોને કારણે અને તેની સુગંધના કારણે તે સુશોભન માટે પણ ઉપયોગી છે. બીજું સામાજિક, ત્રીજું છે ધાર્મિક. બરાબર, આપણી ધાર્મિક લાગણીઓના લીધે કે આપણે જો મંદિરે જતા હોય અથવા તો કોઈ પણ એવા પવિત્ર સ્થળે જતા હોય તો આપણે પુષ્પ ખાસ ભૂલ્યા વગર આપણી સાથે લઈ જતા હોઈએ છીએ. અને પાંચમું છે સાંસ્કૃતિક મૂલ્ય. તો આ 5 કેટલાક એવા મુદ્દા છે કે જે પુષ્પ સાથે સંકળાયેલા છે. સૌંદર્યલક્ષી, સુશોભન માટે, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય. આવા મુદ્દાઓને લઈને જ પુષ્પનું સંવર્ધન કરવામાં આવે છે. ખાસ સમજો, પુષ્પનું સંવર્ધન. હવે પુષ્પનું સંવર્ધન એટલે શું? તો સંવર્ધનનો મતલબ થાય ખેતી. બરાબર, તમે પુષ્પની ખેતી જોઈ હોય તો પુષ્પ આખાને આખા ખેતર હોય છે. ખાસ કરીને તમે જોયું હોય તો ગુલાબની ખેતી, બરાબર, એ રીતે અનેક પુષ્પોની તમે ખેતી જોઈ હોય. બરાબર, તો આટલા એવા અગત્યના મુદ્દા છે કે જેને ધ્યાનમાં રાખીને આપણે પુષ્પનું સંવર્ધન કરીએ છીએ. અને આ પુષ્પનું સંવર્ધન, એમાંથી પ્રાપ્ત થતા પુષ્પો, એનો આપણે મોટાભાગે ઘણા બધા એવા કાર્યો છે જેમાં એનો બહોળો ઉપયોગ થાય છે. તો આગળ આપણે પુષ્પ વિશે કેટલીક માહિતી મેળવી કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે અને કઈ રીતે એ આપણા રોજિંદા જીવનમાં ઉપયોગી છે. હવે આપણે આગળ વાત કરવાના છીએ કે પુષ્પના ભાગો કેટલા છે. જો આપણે વનસ્પતિના પ્રજનન અંગ સુધી વિશે માહિતી મેળવતા હોય તો આ એનો એક અગત્યનો ટૉપિક છે. પુષ્પના ભાગો. પુષ્પના ભાગો મુખ્યત્વે 4 છે. કેટલા છે ટોટલ? પુષ્પના ભાગો 4 છે કે જેને બીજા 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. ખાસ સમજો, પુષ્પના ભાગો ટોટલ છે 4 કે જેને 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એ આપણે સમજીશું કયા 2 ભાગો. તો પુષ્પના ભાગોનો જે 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે એમાં પહેલો ભાગ છે એના સહાયક ચક્રો. સહાયક ચક્રો, બરાબર, અને બીજો ભાગ છે એનો આવશ્યક ચક્રો. હવે 2 ભાગ સહાયક ચક્રો અને આવશ્યક ચક્રો. હવે સહાયક ચક્રોને બીજું વંધ્ય ચક્રના નામે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આ એક વસ્તુ આપણે યાદ રાખીશું. અને આવશ્યક ચક્રને ફળદ્રુપ ચક્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ આપણે સહાયક ચક્રો એટલે શું, અથવા તો સહાયક ચક્રોમાં કોનો સમાવેશ થાય છે. તો સહાયક ચક્રોમાં બીજા 2 ચક્રોનો સમાવેશ થાય છે. એમાંથી પહેલું છે વજ્ર ચક્ર અને બીજું છે દલ ચક્ર. બરાબર, પહેલાં પણ તમે આ નામ સાંભળ્યા હશે કે વજ્રચક્ર અને દલચક્ર શું છે. તો વજ્રચક્ર એ વજ્રપત્રો ભેગા મળીને બનતી રચના છે અને એ જ રીતે દલચક્ર એ દલપત્રો ભેગા મળીને બનતી રચના છે. વજ્રચક્ર એ એના નામ પ્રમાણે પુષ્પને રક્ષણ આપે છે. જ્યારે કલિકા અવસ્થામાં હોય છે ત્યારે વજ્રચક્ર એને ખાસ રક્ષણ આપે છે. તો વજ્રચક્રનું કામ શું છે? તો વજ્રચક્રનું કામ છે પુષ્પને રક્ષણ આપવાનું. બરાબર, તો વજ્રચક્રનું કામ છે પુષ્પને રક્ષણ આપવાનું. એના પછી બીજું છે દલચક્ર. આપણે આગળ વાત કરી એમ કે દલચક્ર એ દલપત્રો ભેગા મળીને બનતી રચના છે. સાદી ભાષામાં કહીએ તો દલપત્ર એટલે શું? તો પાંદડીઓ. બરાબર, તો પુષ્પની પાંદડી તો જોઈએ હશે બધાએ. તો પાંદડીઓ કેવી હોય પુષ્પની? રંગબેરંગી. તો દલચક્ર અથવા તો દલપત્રનું કાર્ય શું હશે? આકર્ષણ. કોને આકર્ષે? તો જે જંતુઓ છે, જે માખીઓ છે, મધમાખી છે, એમને આકર્ષવાનું કામ છે એ દલપત્રનું અથવા તો દલચક્રનું. સારું, 2 સહાયક ચક્રોની વાત કરીએ આપણે, વજ્રચક્ર અને દલચક્ર. હવે જોઈએ 2 આવશ્યક અથવા તો ફળદ્રુપ ચક્રો કયા હોઈ શકે.
2 આવશ્યક ફળદ્રુપ ચક્રો, જે એના પ્રજનન ચક્રો છે તે. તો એમાં એની વાત આવશ્યક ચક્રોની વાત કરીએ, ફળદ્રુપ ચક્રો, તો એમાં પહેલું છે પુંકેસર ચક્ર, બરાબર. અને એ જ રીતે બીજું છે સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્ર છે એ નર પ્રજનન અંગ તરીકે વર્તે છે, બરાબર. જે પુંકેસર ચક્ર છે એ નર પ્રજનન અંગ તરીકે વર્તે છે. અને એ જ રીતે સ્ત્રીકેસર છે એ માદા પ્રજનન અંગ, માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. તો આવશ્યક ચક્રોમાં એટલે કે ફળદ્રુપ ચક્રોમાં આપણે 2 ચક્રની વાત કરી, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. હવે આપણે આનો વિસ્તૃત અભ્યાસ પણ કરવાનો છે કે પુંકેસર ચક્રમાં કોનો સમાવેશ થાય છે, એના કેટલા ભાગો છે. એ જ રીતે સ્ત્રીકેસર ચક્રમાં કોનો સમાવેશ થાય છે અને એના કેટલા ભાગો છે. એ પહેલાં આપણે એક સાદા પુષ્પની આકૃતિ દ્વારા સમજીએ કે આ 4 જે પુષ્પના ભાગો છે એ કઈ રીતે એમાં સમાયેલા છે. તો આપણે એક પુષ્પના ઊભા છેદની ચર્ચા કરીએ અને અહીંયા એ પણ જોઈએ કે સાદામાં સાદી પુષ્પના ઊભા છેદની આકૃતિ તમે કઈ રીતે દોરી શકો છો. એક્ઝામમાં પૂછાય તો પણ અને પ્રેક્ટિસ માટે પણ. તો ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે દોરીશું સ્ત્રીકેસર ચક્ર આ રીતે. ખાસ ધ્યાન રાખીશું આપણે કે કઈ રીતે એક એક ડિટેલિંગ આપણે એમાં કવર કરવાની છે અને પુષ્પના દરેક ભાગ આની અંદર જ આવી જવા જોઈએ. બરાબર. તો એક આ સાદા પુષ્પની આપણે આકૃતિ જોઈ. સારું. હવે આ પુષ્પમાં આપણે જોઈએ તો સારું, આ પુષ્પની આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા સૌ પ્રથમ આ જે ભાગ છે એને સ્ત્રીકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ત્યાં લેબલ કરીશું સ્ત્રીકેસર ચક્ર, બરાબર. આ થઈ ગયું સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્રમાં પણ એના કેટલાક ભાગો છે, પણ અત્યાર પૂરતું આપણે ખાલી આટલું જ લેબલ કરીશું. ત્યારબાદ અહીંયા આવશે અંડક. ત્યારબાદ આ જે એનો ભાગ દેખાય છે આ એના છે દલપત્રો, એટલે આપણે સંયુક્ત રીતે એને કહીશું દલચક્ર અથવા તો તમે દલપત્ર પણ લખી શકો. ત્યારબાદ આ છે પુંકેસર ચક્ર, બરાબર. આ ભાગ એનો છે પુંકેસર ચક્ર. એ જ રીતે અહીંયા નીચેના ભાગમાં જે પુષ્પને આધાર આપે છે તે અહીંયા આ છે વજ્રચક્ર, બરાબર. વજ્રચક્ર. અને વજ્રચક્ર પછી જે પુષ્પનો નીચેનો દળદાર ભાગ છે એને આપણે કહીશું પુષ્પાસન, બરાબર. તો આ અહીંયા પુષ્પના ભાગો આપણે દર્શાવ્યા છે, 2 સહાયક ચક્રો અને 2 આવશ્યક ચક્રો. સહાયક ચક્રોમાં વજ્રચક્ર અને દલચક્રનો સમાવેશ થાય છે કે જે એને સહાયક ચક્રો કેમ કહેવામાં આવે છે, કારણ કે તે પરાગનયનની ક્રિયા. હવે પરાગનયન શું છે તો વનસ્પતિમાં થતી લિંગી પ્રજનનની ક્રિયા. તો પરાગનયનની ક્રિયામાં એ સહાય કરે છે. કોને સહાય કરે છે તો આવશ્યક ચક્રો એટલે કે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રને સહાય કરે છે. તેથી તેમને સહાયક ચક્રો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે લાક્ષણિક પુષ્પની ઊભા છેદની રચના જોઈ. નીચે લેબલ કરવાનું નહીં ભૂલવાનું કે તમે શેની આકૃતિ દોરી છે. તો આપણે અહીંયા આગળ લખીશું પુષ્પના ઊભા છેદની આકૃતિ.
બરાબર. સારું, હવે આપણે જોઈએ કે આ પુષ્પના ભાગો જે છે એ હકીકતમાં કેવા દેખાય છે. બરાબર, તો એના માટે તો આપણે જે પુષ્પ છે એ જોઈશું. તો આપણે કેટલાક પુષ્પમાં જોઈએ કે વનસ્પતિના આ ભાગો કઈ રીતે છૂટા પાડવામાં આવે છે. અહીંયા મારી પાસે ગુલમોહરનું પુષ્પ છે. આપણે ગુલમોહરના પુષ્પમાં જોઈએ કઈ રીતે સહાયક ચક્રો અને આવશ્યક ચક્રો જોવા મળે છે. સૌ પ્રથમ આપણે એનું અવલોકન કરીએ તો તમને એક દંડ દેખાય છે. બરાબર, આ દંડમાં એની ઉપર આ રીતે પાંદડીઓ દેખાય છે. આ પાંદડીઓ એ શું છે? એ આપણું છે દલ ચક્ર. અહીંયા બરાબર, તો આ જે રંગબેરંગી કલરની પાંદડીઓ છે એને દલ ચક્રો. કોઈ એક પાંદડીની તમે વાત કરો તો એને દલ પત્ર કહેવાય, અને અહીંયા આપણે બધી પાંદડીઓને લઈએ તો એને દલ ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય હવે અહીંયા આપણે જોઈએ તો આ જેટલા પણ તમને અહીંયા આ રચના દેખાય છે અને કહેવાય પુકેસર ચક્ર. બરાબર, આ પુકેસર ચક્ર છે. જુઓ, પુકેસર ચક્રમાં આ રીતેનું લાંબુ તંતુ જોવા મળે. અહીંયા જે આપણે આકૃતિ દોરી છે ને સેમ એમાં જોઈએ તો આ છે એનું તંતુ, આ આખી રચના તંતુ, અને એની ઉપર આવેલું હોય છે પરાગાશય. આ છે એનું પરાગાશય દેખાય છે અહીંયા આકૃતિમાં. આ છે એનું પરાગાશય, અને આ પરાગાશયની નીચે એને જોડતી આવે યોજી. એ આપણે હવે આના પછીના લેક્ચરમાં એની ચર્ચા કરીશું. અત્યારે ખાલી એટલું સમજીએ કે આ છે પુકેસર ચક્રની રચના. પુકેસર તંતુ છે આ પુકેસર તંતુની ઉપર આવે પરાગાશય. સારું, હવે અહીંયા ઘણા બધા પુકેસર ચક્રો આવેલા છે. બરાબર, અને આ છે સ્ત્રી કેસર ચક્ર દેખાય છે બધાને. આ છે સ્ત્રી કેસર ચક્ર. સ્ત્રી કેસર ચક્રની નીચે અહીંયા આવેલું હોય છે અંડક. બરાબર, અહીંયા અંડક હોય છે. અંડકની ઉપર અહીંયા આગળ હોય છે પરાગાસન. બરાબર, કે જ્યાં પરાગનયનની ક્રિયા દરમિયાન જ્યાં પરાગરજ આવીને સ્થિત થાય, બેસે, અને એમાંથી પરાગનલિકા નીકળે, તો આ સ્થાન છે એનું પરાગાસન. સારું, અહીંયા આવેલું હોય છે વજ્રચક્ર. તમે જોઈ શકો છો વજ્રચક્ર કે જે એને રક્ષણ આપે. તો આ થઈ ગઈ એક પુષ્પની રચના કે કઈ રીતે પુષ્પમાં આ રીતે પુષ્પના ભાગો જોવા મળે છે. 2 આવશ્યક ચક્રો અને 2 સહાયક ચક્રો જોવા મળે છે. ત્યારબાદ બીજું પણ એક પુષ્પ છે તેની ચર્ચા કરીએ. આ પુષ્પમાં જોઈએ તો આપણને દેખાય છે કે પુષ્પના દલપત્રો કેટલા છે? હવે દલપત્ર છે 5. બરાબર, 5 દલપત્રો છે. આ દલપત્રો પછી આપણે દલપત્રો ભેગા થઈને બનાવશે દલ ચક્ર. એની અંદર આપણે જોઈએ તો અહીંયા પણ ઘણા બધા પુકેસર આવેલા છે. તમે જોઈ શકો છો આ જે તંતુ જેવી રચના છે આ બધા છે એના પુકેસર ચક્ર. બરાબર, આ છે એના પુકેસર ચક્રો. સારું, આમાં પણ પુકેસર આવેલા છે, અને આ જે તંતુ દેખાય છે એ છે સ્ત્રી કેસર. બરાબર, અહીંયા એક તંતુ તમને દેખાય છે આ અલગ, આ છે એનું સ્ત્રી કેસર ચક્ર. સારું, તો આપણે આજના લેક્ચરમાં જોયું કે પુષ્પ શું છે. પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. તો એમાં લિંગી પ્રજનન કઈ રીતે થાય છે? બરાબર, લિંગી પ્રજનન પુષ્પ સાથે કઈ રીતે સંકળાયેલું છે, તથા ખાસ પુષ્પના ભાગોની ચર્ચા કરી કે પુષ્પમાં સહાયક ચક્રો કયા છે, આવશ્યક ચક્ર કયા છે, કઈ રીતે સહાયક ચક્રો એ આવશ્યક ચક્રને કઈ રીતે મદદરૂપ થાય છે. બરાબર, થેન્ક યુ.